વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે ઇન્ડિયન સિસ્ટમના ચાર્ટ વિશે શીખીશું. ઇન્ડિયન સિસ્ટમમાં નંબર્સ કઈ રીતે આપણે પ્રોનાઉન્સિએશન કરી શકીએ, એના અંદર કોમા કઈ રીતે લગાડી શકીએ. ઓકે, તો ઇન્ડિયન સિસ્ટમમાં 4 પીરિયડ્સ આવે છે. કયા કયા? વન્સ, થાઉઝન્ડ, લેખ એન્ડ કરોડ. વન્સના અંદર 3 વન્સ, ટેન્સ, 100. થાઉઝન્ડમાં 1000, 10,000. લેખના અંદર લેખ, 10 લેખ. કરોડના અંદર કરોડ એન્ડ 10 કરોડ. હવે જુઓ, મારા પાસે અહીં આગળ એક નંબર છે 92834732 1. હવે હું એને કઈ રીતે લખું? તો કે હું એને લાસ્ટ ડિજિટથી લખવાનું સ્ટાર્ટ કરું. અહીંયા હું લખું 1 2 3 7 4 3 8 2 એન્ડ 1. ઓકે, હવે મારે એનું નામ પ્રોનાઉન્સિએશન કરતાં શીખવું છે. તો હું કઈ રીતે શીખી શકીશ? તો જુઓ, તો હું તમને પહેલાં કીધું હતું તેમ આમાં 4 પીરિયડ્સ છે. ખાલી આ 4 જ વસ્તુ યાદ રાખવાની છે તમારે. દેખો, હવે ફર્સ્ટ ઓફ ઓલ કરોડના અંદર કેટલા નંબર છે? 2 નંબર. તો આ કયો નંબર બન્યો? 9292. 9292 કરોડ, 8383 લાખ, 4747,321. જો અહીંયા હું તમને નામ આપેલું છે 92 કરોડ, 83 લાખ, 47,321. આ રીતે તમે ઇન્ડિયન સિસ્ટમના અંદર કોઈ પણ નંબરને નેમ આપી શકો છો. હવે આ સિસ્ટમ કઈ છે? ઇન્ડિયન સિસ્ટમ છે. ઓકે, તો ઇન્ડિયન સિસ્ટમ છે તો એના અંદર કોમા કઈ રીતે લગાવાય? તો વન્સના અંદર 3 નંબર આવે છે, તો અહીંયા 3 નંબર જમણી સાઈડથી સ્ટાર્ટ કરવાનું, પછી કોમા, પછી 2 નંબર કોમા, 2 નંબર કોમા, 2 નંબર કોમા. હવે તમને થશે કે આનાથી સ્મોલ નંબર હોય તો કઈ રીતે બોલી શકીએ? દેખો, જેમ કે અહીંયા આગળ આ 3 નંબરને હું કાઢી નાખું છું, તો આટલા જ નંબર છે. તો હવે હું કઈ રીતે બોલીશ? તો કે 3,47,321. આ રીતે તમે કોઈ પણ નંબરને આ ચાર્ટના અંદર મૂકી અને આ 4 વસ્તુ યાદ રાખીને તમે આસાનીથી ઇન્ડિયન સિસ્ટમને નેમમાં, નંબરના કોમામાં, પ્લેસ વેલ્યુમાં બધી જ રીતે કન્વર્ટ કરી શકો છો. આનાથી તમને એની પ્લેસ વેલ્યુ પણ આસાનીથી મળી શકશે. આ રીતે સિમ્પલ આઈડિયાની મદદથી તમે બિગ નંબરનું સોલ્યુશન, નેમ આસાનીથી શીખી શકો છો અને તમારા સમ કમ્પ્લીટલી સોલ્વ કરી શકો છો અને એક્ઝામમાં સારા માર્ક લાવી શકો છો. તો ગમ્યો ને તમને આ શોર્ટ? તો હવે હું નેક્સ્ટ શોર્ટ કયા ટૉપિક પર બનાવું? પ્લીઝ મને કોમેન્ટ કરી જણાવી આપશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, નમસ્તે. અને નવા વિડીયો જોવા માટે મને કોમેન્ટ જરૂરથી કરજો કે હવે આપણે નેક્સ્ટ વિડીયો કયો બનાવીએ જે તમને ખૂબ ગમે. ઓકે, થેન્ક યુ.